ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોએ ધોરાજી શહેરમાં વિવિધ પોસ્ટરો લગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। રેડી તમારું નામ? મારું નામ લખન ચૌહાણ। આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી। તો તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી રહી છે। તમારી માંગણી શું છે? અમારી માંગ એવી છે કે જે ધોરાજી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની તમામ જે વિભાગ છે એમાં ડૉક્ટરોની ઘટ છે, ડૉક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે। મારું નામ સલીમ મુગલ। સલીમભાઈ, આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો માર્યા છે, શું કહેશો એ બાબતે? હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીથી ભરો લઈ રહી છે। શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10માંથી આશરે 7 જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે। તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યા અત્યારે 1 કે 2 MBBS ડૉક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની? તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય એની રહેશે।